ફાઇનલી કાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જવાનું છે એટલે આ તો કુબાથી ખરીદી કરીને વસીને થઈ જાય તૈયાર મસ્ત ટકાટક બાબલા જેવા. રામ રામ ભાઈઓ. તારી વાત છે તારીખ 8 જુલાઈ 2026 ના હવારમાં દાડો જીયો તો નાઈ ગયા હતા મારા બે હાર કડિયા મને કોમનો ટેકો કરાવવા. જેમ કે કાલ મારે જવાનું છે સ્વાદ દાડના સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ટૂરમાં ફરવા. એક બાજુ આ ક્ષેત્રમાં મગફળી પહેરવાની હતી એટલે ઘાવગા પીસી છેડવાનું ચાલુ કરી નાખ્યું અને બીજી બાજુ બે દાડ પહેલા જ અમારા ઓગણામાં પ્લાસ્ટર કરાયો એટલે બે હાર કડિયા રીચી જાય એની સફાઈ કરવા. સફાઈ કરીને તો દોણમ દવા મિક્સ કરી નાખ્યું. જેમ કે કાલ કાઠિયાવાડ ફરવા જવાનું એટલે આ તો કોમે 200 ની ઝડપમાં થતું. થોડી વારમાં આખું ક્ષેત્ર ચડી રહ્યું પણ 4 દાડ પહેલા મગફળી વાવી હતી અમે લેટર લોબી કરવાની બાકી હતી એટલે મને હાર કડિયા પહોંચી અમે લેટર લોબી કરવા. ગાવગા લેટર લોબી કરીને તો ફુવારા ઉભા કરીને છે અને ચેકે કરીને છે. લગભગ 3 વાગે નાયો કે લુગડો બદલેનો છે. કાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ફરવા જવાનું એટલે 2-3 જોડી લુગડા લાવવાના હતા એટલે મને હાર કડવે ધોજવાડા કોલોની બાજુ થઈ જવાના. ગાવગા કોલોની બાજુ તો એક જોડી કપડા રાજુભાઈ કપડાવાળા ને એક જોડી રામાધણી ફેશન માંથી બે જોડી કપડા લઈને તો અમાર બિગ બેન ફોલોવર ભાઈ મળીને તો કેન્ડી ખાતા ખાતા મને હાર કડવે થઈ જાય ઘર બાજુ રહેવાના. લગભગ 4 વાગે તો ઘર બાજુ એટલે વારમાં પહેણી તૈયાર જ પડી હતી એટલે લાલ ઘોડો લઈને પહોંચ્યા ક્ષેત્રમાં મગફળી પહેરવા. ગાવગા મગફળી પહેરવાનું ચાલુ કરી નાખ્યું. લગભગ 7 વાગે તો સોકટ મગફળી પહેરીને તો મારે હાર કડે અને બાલ દાઢીનું કામ અધૂરું એટલે અંધારાના મને હાર કડવે ધોજવાડા બાજુ થઈ જવાના. ગાવગા ધોજવાડા પહોંચીને તો શૈલેષભાઈ દુકાને પહોંચી બાલ દાઢીને ડાઈ મારીને મોટા ટકાટક બાબલા જેવો થઈ ગયો હાર કડે એનું સાપરું પડાઈ નાખ્યું. અમે બે જણા ટકાટક બાબલા જેવા તૈયાર થઈને કાલ ફરવા જવાનું તો આજ પહોંચી હોટલમાં ખાવા. ગાવગા પંજાબી થાળી થાપ કરીને મને હાર કડે રાતના 10 વાગે ઘેર આવી ગયા. હાર કડે તો ફરવા જવા એટલે 2 દાડા પહેલા ઠેલો પેક કરી નાખ્યો. હારું વાડો મારે ઠેલો પેક થાય એટલે કે તમે લાઈક ને ફોલો કરી નાખો. હું મળું કાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડીના બ્લોગમાં. બોલો જય શ્રી સીતારામ.